विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। તો અહીંયા ભાષ્યમાં તૈત્તિરીયના ભાષ્યમાં કયું પૂર્વપક્ષી પહેલો પૂર્વપક્ષ હતો. એક મિનિટ શશીભાઈ આવે. એટલે આ ચર્ચા ચાલી રહી છે. મોક્ષનું સ્વરૂપ શું છે એ મુખ્ય ચર્ચા છે. અને સામાન્ય રીતે એવી ચર્ચા કરવાનું કારણ એ છે કેમ કે જુદા જુદા લોકો જુદો જુદો સાધન માને છે. કારણ કે મોક્ષનું સ્વરૂપ વિશે અલગ અલગ પ્રકારના મત છે. દરેક દર્શનમાં મોક્ષનું સ્વરૂપ અલગ અલગ છે. કોઈ કહેવું વૈકુંઠમાં જવું મોક્ષ છે, કોઈ અન્ય રીતે. એટલે જે પ્રકારનું મોક્ષનું સ્વરૂપ તમે માનો એને અનુરૂપ સાધન પણ તમારા મનમાં જુદું જ હોય. એટલે એવી રીતે અહીંયા ભાષ્યકારે આ મોક્ષના સ્વરૂપની ચર્ચા કરવા માટે આવા પૂર્વપક્ષ ઉઠાવ્યો. કર્મથી મોક્ષ પ્રાપ્ત થાય, કર્મ અને જ્ઞાનથી મોક્ષ, એટલે કર્મ અને ઉપાસનાથી ના સમુચ્ચયથી મોક્ષ પ્રાપ્ત થાય, વગેરે વગેરે. અને આપણે પહેલો પક્ષ તો આપણે એનો નિરાશ કરી દીધો પૂર્વ પક્ષનો, કે કર્મથી મોક્ષ પ્રાપ્ત ન થઈ શકે. કર્મથી પ્રાપ્ત થાય છે એ કર્મફળ હોય. કર્મફળ 4 પ્રકારના હોય. આપ્ય, તમે એક જગ્યાએથી અન્ય જગ્યાએ જઈ શકો. આપ્ય એટલે કે પ્રાપ્ય, રીચ્ડ, યુ કેન રીચ ટુ સમ અધર પ્લેસ. એટલે એટલે કર્મથી વાસ્તવમાં તમે કર્મ કરીને, જેમ કે જવાની ક્રિયા વગેરે દ્વારા, ગમન ક્રિયા દ્વારા તમે એ સ્થાનને પ્રાપ્ત કરો. મારે ન્યૂજર્સી પહોંચવું હોય, મારું માટે ધ્યેય હોય ન્યૂજર્સી જવાનું, તો પછી મારે ટ્રાવેલ કરવું પડે. એક કર્મ છે. અને માટે ગંતવ્ય સ્થાન ગોલ આપણો પ્રાપ્ત થાય. પણ હવે આ તો એટલે કર્મથી કર્મફળ જે પ્રાપ્ત થાય આ આપ્ય હોય. અથવા પછી ઉત્પત્તિ, કશી વસ્તુ ન હોય અને એની ઉત્પત્તિ થાય, એ પણ આપણે જોયું. કે એટલે કર્મથી જે વસ્તુ, એટલે આપણે જોઈએ કે ભાઈ જેમ કે ખેતી વગેરે તમે કરતા હો તો તમે સીડ, બીજ વગેરે નાખો અને એને કારણે ધાન્યની ઉત્પત્તિ થાય. અથવા સંસ્કાર, શુદ્ધિકરણની ક્રિયા, જેમ કે આપણું વાસણ સાફ કરતા હોઈએ, હે ને, ફ્રી ફ્રોમ કોઈ પણ વસ્તુ ધોઈએ, ફ્રૂટ લાવો, શાકભાજી લાવો, બરાબર ધોવું પડે. એટલે એ કર્મ છે. એટલે શુદ્ધિકરણનું કર્મ. એટલે એ છે સંસ્કાર. સંસ્કાર એટલે શુદ્ધિકરણ. સંસ્કૃતમાં સંસ્કાર શબ્દનો અર્થ, આપણા શાસ્ત્રમાં ખાસ તો સંસ્કાર શબ્દનો અર્થ કેવળ શુદ્ધિકરણ જ છે. અને માટે કર્મ દ્વારા તમે કોઈ વસ્તુના સંસ્કાર કરી શકો, કર્મ દ્વારા તમે કોઈ જગ્યાએ જઈ શકો અથવા પ્રાપ્ત કરી શકો કોઈ વસ્તુ જે તમારાથી દેશમાં જુદી હોય વગેરે. અને કર્મ દ્વારા વિકાર, કોઈ વસ્તુમાં પરિવર્તન લાવી શકો. એક રૂપમાં હોય વસ્તુ અને એને અન્ય રૂપમાં કરી દો. હોય દાખલા તરીકે એક કેનવાસ અને તમે એના પર એક પેઇન્ટિંગ, એટલે વિકાર. એટલે કોઈક વસ્તુમાં બદલાવ તમે લાવી શકો, જેમ કે દૂધમાંથી દહીં બનાવો વગેરે. અને છેવટે કર્મથી તમે ઉત્પત્તિ, અને ઉત્પત્તિ એટલે ઉત્પત્તિ, પછી સંસ્કૃતિ અને વિકૃતિ. વિકૃતિ એટલે વિકાર અર્થાત બદલાવ લાવી શકો, અથવા તો આપ્ય.
આ બધી વસ્તુઓ કર્મફળ રૂપે હોય. મોક્ષમાંની એકે વસ્તુ, મોક્ષ દ્વારા આમાંથી એકે વસ્તુ શક્ય નથી. કેમ શક્ય નથી? કારણ કે મોક્ષનું સ્વરૂપ જ જુદું છે. મોક્ષ જે છે એ કોઈ ઉત્પત્તિનો વિષય જ નથી, કારણ કે આત્મા છે. આત્મા મોક્ષ છે. મેં હમણાં ગઈ વખતે સમજાવ્યું હતું, આ વખતે સમજાવું છું. આત્માનું નામ જ મોક્ષ છે, અને કે બ્રહ્મનું નામ મોક્ષ છે, વગેરે વગેરે. અને માટે મોક્ષ આત્માનું સ્વરૂપ હોવાને લીધે એને ઉત્પન્ન કરવાનો પ્રશ્ન નથી. આત્માનું ઉત્પન્ન કરવાનો, કારણ કે હું નિત્ય સિદ્ધ વસ્તુ છે. અને પછી એને સંસ્કાર શુદ્ધિકરણની આવશ્યકતા નથી. આત્મા નિત્ય શુદ્ધ છે. અને માટે આત્મા મોક્ષ હોય તો વાસ્તવમાં હું તો નિત્ય શુદ્ધ છું, એનું નામ જ મોક્ષ છે. અને માટે મોક્ષમાં સંસ્કાર વગેરે પણ કામ ન કરી શકે. શુદ્ધિકરણ, વિકાર, બદલાવ લાવવાની જરૂર નથી, કારણ કે વિકાર કે બદલાવ ત્યારે જ લાવી શકાય, મોડિફાય ત્યારે જ કરી શકાય જ્યારે વસ્તુના અવયવ હોય. આ છે ને બહુ જાણવા જેવી વસ્તુ છે કે આપણે જે વસ્તુમાં બદલાવ લાવીએ છીએ ને, એકમાંથી બીજા રૂપમાં લઈ જઈએ ને, ત્યારે હંમેશા એના અવયવોમાં જ પરિવર્તન લાવીએ છીએ. ખાલી આટલું જ હોય છે, એના અવયવોમાં પરિવર્તન લાવીએ એટલે વસ્તુ બદલાઈ જાય. એટલે ઘડો એક રૂપમાં હોય માટી જે એક રૂપમાં હોય એમાંથી તમે એને જુદા રૂપમાં લઈ આવો, વગેરે વગેરે. એટલે મોડિફિકેશન. પણ નિરવય વસ્તુ હોય તો એમાં મોડિફિકેશન ન શક્ય બને. અને આપ્ય હોય એટલે તમે એને પ્રાપ્ત પણ ન કરી શકો. ગેઇન બાય એક્શન ઇન રીચિંગ એટલે એ પણ શક્ય નથી, કારણ કે મારું જ સ્વરૂપ છે. આત્માનું સ્વરૂપ હોવાને કારણે પ્રાપ્ત જ છે. પછી ક્યાં પ્રાપ્તિનો પ્રશ્ન છે? અને અન્ય જગ્યાએ હોય તો વસ્તુ જુદી છે. એટલે આ રીતે કહેવાનો આશય છે, મોક્ષ જે છે એ ઉત્પત્ત્યાદિ ફલ વિપરીતશ્ચ મોક્ષ. ભાષ્યકાર કહે છે ઉત્પત્ત્યાદિ એટલે ઉત્પત્તિ, સંસ્કાર, વિકાર અને આપતિ, પ્રાપ્તિ, એ છે એ કર્મના ફળ છે. જ્યારે આ મોક્ષ એનાથી વિલક્ષણ છે. પૂર્વ પક્ષી કહે છે ના, એવું નહીં. મોક્ષ આપ્ય છે. શ્રુતિમાં જ કહ્યું છે કે મોક્ષ પ્રાપ્તિનો વિષય છે. એટલે કઈ શ્રુતિ? એટલે કે છે ગતિશ્રુતે હે આપ્ય ઇતિ ચેત સૂર્યદ્વારેણ તે વિરજા પ્રયાંતિ. એક આ મુંડકોપનિષદનું વાક્ય છે. તયા ઉર્ધ્વમ આયન્ન અમૃતત્વમેતિ કઠોપનિષદનું વાક્ય છે. ઇતિ એવમ આદિશ્રુતિ ગતિશ્રુતિભ્ય પ્રાપ્ય મોક્ષ ઇતિ ચેત. એટલે કે છે ગતિશ્રુતે હે. શ્રુતિ જે ગતિ વિશે વાત કરે છે. ગતિ એટલે એક સ્થાનમાંથી બીજા સ્થાનમાં જવું, એટલે ટ્રાવેલ. અને માટે મોક્ષ એ તો ટ્રાવેલ, આ રીતે જવાનું. ક્યાં જવાનું? એટલે કે છે સૂર્યદ્વારેણ તે વિરજા પ્રયાંતિ. વિરજા એટલે આ બધા જે ઉપાસકો વગેરે જે છે એ વાસ્તવની અંદર આ સૂર્યદ્વારેણ આદિત્ય માર્ગ દ્વારા, એટલે શુક્લ ગતિ છે વટે. શુક્લ ગતિ દ્વારા એ વાસ્તવમાં એને પ્રાપ્ત કરે છે. શેને? મોક્ષને પ્રાપ્ત કરે છે. એટલે મુંડકોપનિષદનું આવું વાક્ય છે, સૂર્યદ્વારેણ તે વિરજા પ્રયાંતિ. 1-11 આવું કહ્યું. તયા ઉર્ધ્વમ આયન્ન અમૃતત્વમેતિ. એટલે વાસ્તવ કહે છે તયા ઉર્ધ્વમ આયન્ન. તયા સુષુમ્ના નાડી દ્વારા બહાર નીકળીને ઉર્ધ્વમ આયન્ન ઉર્ધ્વલોક તરફ પ્રયાણ કરે છે. અને ત્યારે અમૃતત્વમેતિ, જુઓ, મોક્ષ પ્રાપ્ત કરે છે. અને માટે મોક્ષ પ્રાપ્તિનો વિષય બન્યો એમ કહે છે. અને વિરજાહ એટલે રજસ એટલે ડર્ટ બેઝિકલી. રજહ શબ્દનો અર્થ છે ને ધૂળ થાય છે. આમ તો આપણે પેલું રજસ કહીએ છીએ, સત્વ, રજસ, તમસ વગેરે, પણ આ રજહ એટલે ધૂળ, એટલે ડસ્ટ અથવા ઇમ્પ્યોરિટી. એટલે વિરજાહ વિગત રજહ અથવા વિગતમ રજહ યસ્માત. એટલે વાસ્તવની અંદર આ રીતે તો એમાં જે આ પ્રકારની અશુદ્ધિમાંથી મુક્ત બની ગયેલા છે એવા લોકો, અર્થાત ઉપાસકો, ઈશ્વર ઉપાસકો છે, આ રીતે જતા હોય છે. અને રસ્તામાં બધા ઘણા એન્જલ્સ આવે ને એમને રેડ કાર્પેટ વેલકમ આપે ને બધું. આપણે જો હમણાં આવી ગયું ને બ્રહ્મસૂત્રમાં. એનીવે, એટલે આ પર્ટિક્યુલર માર્ગે જાય છે એમ કહે છે. અને કઠોપનિષદમાં કહ્યું તયા ઉર્ધ્વમ આયન્ન અમૃતત્વમેતિ વગેરે. આ જીવા બ્રેકિંગ ઓપન ધ સ્કલ, આમાં એટલે પેલા સુષુમ્ના નાડી જે છે હૃદયમાંથી સીધી ઉર્ધ્વ તરફ જતી એ સુષુમ્ના નાડી છે. આખી નાડી છે ને, 101 નાડીઓ આખા શરીરમાં પથરાયેલી છે. એમાં એક મુખ્ય નાડી જે છે એ હૃદયમાંથી સીધી જ અહીંયા આપણા ખોપરીના એમાં એક છિદ્ર છે. એ છિદ્ર છે ને, બાળક જન્મે ને ત્યારે તમે જોજો એક નાનો એક ભાગ પોચો હોય માથામાં,
બાળક જન્મે તમે જો ફેરવો ને માથા પર હાથ, તો તમને એક ભાગ આમ પોચો હોય, ત્યાં તમને આમ ગોળ રાઉન્ડ મતલબ બંધ લાગે છે, પરંતુ એ હોલ છે. અને એ માટે સીધું જ એ મૂર્ધામાં થઈને આ જીવ જ્યારે હૃદયમાં આવે, બધું આપણે જોયું ને, સામાન પેક કરીને આવે હૃદયમાં, અને ત્યાંથી પછી આ ઉપાસક ખરેખર આ રીતે માર્ગે નીકળે અને ઉર્ધ્વલોકમાં જાય અને અમૃતત્વ મેતી અને મોક્ષ પ્રાપ્ત કરે. તમે કહો છો મોક્ષ પ્રાપ્તિનો વિષય નથી, પણ આ જીવ તો જાય છે અને આ રીતે અહીંયાથી નીકળ્યા પછી ત્યાં પહોંચીને વાસ્તવમાં મોક્ષ પ્રાપ્ત કરે છે. માટે મોક્ષ આપ્ય છે, ભલે તમે સંસ્કારના રૂપમાં ન ગણો, ફલાણું ન ગણો, પરંતુ મોક્ષ આપ્ય તો ખરો જ. એટલે આ શ્રુતિના વાક્યો બતાવે છે કે ભાઈ આ તો કહ્યું છે કે મોક્ષ પ્રાપ્તિનો વિષય છે, એટલે ટુ બી રીચ્ડ ઇન શોર્ટ. અને નિત્ય પણ છે અને પ્રાપ્તિનો વિષય છે. હવે આ તો એ લોકો જ સમજી શકે, આપણે ગજા બહારની વસ્તુ છે. આ વસ્તુ પ્રાપ્ય પણ છે અને નિત્ય છે. મોક્ષ નિત્ય છે તો બધાએ સ્વીકારવું જ પડે એવું છે, છૂટકો જ નથી. એટલે કોઈના એમાં કશું ચાલે એવું નથી, બધા લોકો સ્વીકારે છે મોક્ષ નિત્ય વસ્તુ છે. કારણ કે અનિત્ય મોક્ષમાં કોઈને રસ જ નથી. અનિત્ય તો મોક્ષ રોજ મળે જ છે ને. રાતે 8 કલાક સૂઈ જઈએ બાપા, કોઈ પ્રકારની માથાકૂટ નહીં, કોઈ ચિંતા નહીં. જેટલી કૌટુંબિક સમસ્યાઓ, સામાજિક સમસ્યાઓ ને અર્થવ્યવસ્થાની સમસ્યાઓ ને બધી સમસ્યાઓમાંથી બધા મુક્ત. પ્રાઇમ મિનિસ્ટરે મુક્ત થઈ જાય ને બધા મુક્ત થઈ જાય. ચીન સાથેની સમસ્યા ને કેટલી બધી સમસ્યાઓમાં જેવા ઊંઘો એટલે મુક્તિ. એટલે અનિત્ય મોક્ષો મળે જ છે. અને એ સિવાય ક્ષણ બે ક્ષણ આપણે મેથીના ગોટા ખાઈ મજા જ આવે છે, એ વખતે મુક્તિ મળે જ. એટલે કહેવામાં હશે એ મોક્ષ અનિત્ય તો એક પણ દર્શન સ્વીકારતું નથી, કારણ કે એ તો અનુભવનો જ વિષય છે. બાય ડિફોલ્ટ તમને મળી જાય છે એમ. એટલે મોક્ષ નિત્ય છે તો બધાએ સ્વીકારવું જ પડે છે. એટલે નિત્ય હોય અને પાછું પ્રાપ્ત કરવાનો. તમે વિચારો આ કેવી વસ્તુ છે. એટલે આમ સાદી વસ્તુ આપણે સમજીએ ને તો પ્રાપ્તિ એટલે અર્થાત અન્ય જગ્યાએ રહેલું છે, આપ્ય છે, પ્રાપ્ત કરવાનો વિષય હોય તો અત્યારે નથી. જો અત્યારે નથી તો પછી નિત્ય કેવી રીતે? અત્યારે નથી તમને મોક્ષ પ્રાપ્ત થયેલો, અને તો પછી અને ભવિષ્યમાં પ્રાપ્ત થતો હોય તો અનિત્ય જ બની ગયો ને. અન્ય જગ્યાએ હોય, અન્ય દેશમાં, અન્ય કાળે વસ્તુ જે પ્રાપ્ત થાય એ હંમેશા અનિત્ય હોય. એટલે આપણું આ જે વાક્ય છે ને બહુ મહત્વનું છે કે નિત્ય મોક્ષ હોય ને તો એ આત્માનું જ સ્વરૂપ હોય. કારણ કે મારાથી અન્ય વસ્તુ જો હોય અને એ પ્રાપ્ત કરવા, અને એ પ્રાપ્ત કરીને મોક્ષ પ્રાપ્ત થતો હોય તો વસ્તુ તો વાસ્તવમાં કોઈ પણ વસ્તુ અનિત્ય છે. અને તમારાથી અન્ય હોય તો દેશમાં અન્ય છે, કાળમાં અન્ય છે, સ્વાભાવિક છે. અને તો પછી એની પ્રાપ્તિથી મોક્ષ બને જ નહીં. જે વસ્તુ દેશમાં અન્ય હોય અને કાળમાં અન્ય જગ્યાએ હોય, દેશમાં અન્ય જગ્યાએ હોય, કાળમાં અન્ય કાળમાં રહેલી હોય, તો એ વાસ્તવમાં નિત્ય હોય જ નહીં. અને માટે મોક્ષ નિત્ય હોય તો એ આત્માનું જ સ્વરૂપ હોય. આત્માથી અન્ય મોક્ષ હોય જ નહીં. આ વસ્તુ સમજવાની જ છે ને. એટલે નિત્ય હોય તો કોણ નિત્ય છે? હું નિત્ય છું કે આ વસ્તુ નિત્ય છે? વાસ્તવમાં હું નિત્ય છું. હું હંમેશા મારી સાથે જ છું. જ્યારે આ બધી વસ્તુઓ તો આવે છે ને જાય છે મારા જીવનમાં. અને માટે વસ્તુ આવતી ને જતી હોય તે તો અનિત્ય જ હોય. જે વસ્તુ એક દેશમાંથી અન્ય દેશમાં આવે, એક કાળમાંથી બીજા કાળમાં આવે, અનિત્ય જ હોય. અને માટે નિત્ય મોક્ષ હોય તો પછી એ તો આત્માનું સ્વરૂપ જ હોય. એટલે આ વસ્તુ આ બહુ ગજબનો સ્ટ્રોક છે. એટલે કોઈ અનાત્મ વિષયની પ્રાપ્તિથી ક્યારેય મોક્ષ મળે જ નહીં. આ એક સામાન્ય સિદ્ધાંત છે. જે વસ્તુ તમારી સાથે તમને પ્રાપ્ત થયા પછી તમને મોક્ષનો અનુભવ કરાવતી હોય એ વસ્તુ આવેલી છે અને એ જવાની છે. અને જે જતી રહે તો પછી મોક્ષ પણ જતો જ રહે ને. કારણ કે તમે અને મોક્ષ માનો છો. નહીં, એટલે આ તો હું ક્લિપ બતાવું છું, પણ આ તો એક એક્ઝામ્પલ છે કે ધીસ ઇઝ હાઉ ધ થિંગ ઇઝ. એટલે ગજબની વસ્તુ છે આ કે નિત્ય વસ્તુ હોય તો પછી એ આત્માથી અન્ય હોય જ ન શકે. કારણ કે એક આત્મા નિત્ય સિદ્ધ વસ્તુ છે, બાકી બધી વસ્તુઓ અનિત્ય છે. આત્મા નિત્ય સિદ્ધ છે, બાકી બધું અનિત્ય. દેશકાળ અને બધું, અને દેશકાળમાં રહેલી વસ્તુ. ચાલો એની ભાષ્યકાર હવે ગજબ કહે છે, જુઓ. ન સર્વગતત્વાદ ગંતૃભિશ્ચ અનન્યત્વાદ આકાશાદિ કારણત્વાદ સર્વગતમ બ્રહ્મ બ્રહ્મ અવ્યતિરિક્તાશ્ચ સર્વે વિજ્ઞાનાત્મન અતઃ નાપ્ય મોક્ષ. મોક્ષની વ્યાખ્યા અહીંયા જે કરેલી છે ગજબ કરી છે. ન સર્વગતત્વાદ ગંતૃભિશ્ચ અનન્યત્વાદ.
ભાઈ તમે પહેલાં, અમારે તો પહેલાં તમને ક્લેરિફાય કરી દઈએ. તમે જે અમને ઉપનિષદના કોટેશનો આપ્યા, મુંડકો ઉપનિષદને કઠોપનિષદના, કે આ મોક્ષ આપ્ય વસ્તુ છે, આ શુક્લ ગતિના માર્ગે જાય અને છેવટે મુક્ત બની જાય, અને સુષુમ્ના નાડી દ્વારા જાય ને આવી રીતે ઉર્ધ્વલોકમાં જાય ને મુક્ત બની જાય, આવું બધું જે તમે અમને કહ્યું એ બધું બરાબર છે, પરંતુ એ મોક્ષની વાત નથી. એ તો બ્રહ્મલોક પ્રાપ્તિની વાત છે. મોક્ષ પ્રાપ્તિ નથી, બ્રહ્મલોક પ્રાપ્તિ છે. અને મોક્ષ માટે કોઈ એવો રૂટ છે જ નહીં. અને માટે વાસ્તવની અંદર લોક પ્રાપ્તિ માટેના આ બધા માર્ગ બતાવેલા છે. કારણ કે તો કેમ મોક્ષ માટે કેમ કોઈ માર્ગ નહીં? અરે ભાઈ, મોક્ષ તો સર્વગત છે. સર્વગત એટલે સર્વવ્યાપી છે. સર્વવ્યાપી વસ્તુમાં કયો માર્ગ હોય? સર્વવ્યાપી વસ્તુમાં કયો માર્ગ હોય? મારે આકાશની પ્રાપ્તિ કરવી છે, કયા માર્ગે જવું? બોલો. એમ તમને હું પૂછું તો તમને થાય કે આ સ્વામી ખરો મૂર્ખ વ્યક્તિ છે. એટલે એ વાસ્તવમાં આકાશની પ્રાપ્તિ માટે ક્યાં જવાની જરૂર છે? જે સર્વગત વસ્તુ છે એના માટે કોઈ માર્ગ હોય જ નહીં. એટલે સર્વગતત્વાદ ભાષ્યકાર કહે છે, સર્વગતત્વાદ. અને એ તો વસ્તુ બરાબર, વાંધો નહીં. પછી કહે છે વાસ્તવમાં ગંતૃભિ અનન્યત્વાદ. ગંતા એટલે આ ટ્રાવેલર, જેને જવું છે, એ ગંતૃભિ અનન્યત્વાદ, ગંતૃભિ અભિન્નત્વાદ. એટલે આ ગંતાનું જે સ્વરૂપ જે છે એ જ વાસ્તવ, એનાથી આ મોક્ષ કે બ્રહ્મ જે કહો તે એ વાસ્તવમાં અનન્ય છે, અભિન્ન છે. હમણાં હું મોક્ષ શબ્દ રાખું છું, પછી બ્રહ્મ શબ્દ વાપરીશું. કેમ બ્રહ્મ અને મોક્ષ એક વસ્તુ છે એવું હું સમજાવી રહ્યો છું. બ્રહ્મ અને મોક્ષ એવું નથી. બ્રહ્મ જ્ઞાનથી મોક્ષ પ્રાપ્ત થાય, તો બધા વાક્યો છે આવું બોલવાના. બ્રહ્મ જ મોક્ષ છે. જે મુક્ત વસ્તુ છે એનું નામ જ બ્રહ્મ છે, જે મુક્ત વસ્તુ છે એનું નામ જ આત્મા છે. અને માટે મોક્ષ અને આત્મા ભિન્ન શબ્દો નથી વાસ્તવમાં. પણ એનીવે, એટલે સર્વગતત્વાદ, મોક્ષ વાસ્તવમાં સર્વવ્યાપી છે, અથવા મોક્ષ બ્રહ્મ સર્વવ્યાપી છે. અને ગંતૃભિ અનન્યત્વાદ, ગંતા કરતાં અભિન્ન છે, નોન સેપરેટ ફ્રોમ ધ સ્વરૂપ ઓફ વનસેલ્ફ. હે ને? આપણા સ્વરૂપથી વાસ્તવમાં જીવાત્માનું જે સ્વરૂપ છે એ જ બ્રહ્મ છે. અને બ્રહ્મ મોક્ષ છે. મોક્ષ એટલે મુક્ત છે. મુક્ત એટલે શું? ફ્રી મીન્સ વોટ? ફ્રી ઇન ટાઈમ. સો ફ્રીડમ ઇન ટાઈમ, ફ્રીડમ ઇન ટાઈમ, ફ્રીડમ ઇન સ્પેસ, ફ્રીડમ ઇન ઓલ આસ્પેક્ટ્સ. એટલે કોઈ પ્રકારનું બંધન જ જેને ના હોય એને મુક્ત કહેવાય. તો એ તો આત્માનું સ્વરૂપ છે, એ બ્રહ્મનું સ્વરૂપ છે. અને માટે મોક્ષ જે છે એ જીવાત્માનું સ્વરૂપ જ છે. અને માટે કોઈ જગ્યાએ આ ગંતા, આ જીવાત્માએ ક્યાંય જવાનું હોય મોક્ષ માટે, એવું શક્ય નથી. માટે મોક્ષ આપ્ય વસ્તુ છે નહીં. અને એટલે આ ડિસ્કશનની બ્યુટી જ આ છે કે વાસ્તવમાં મોક્ષ જે છે એ ભલે એક આપણું ગંતવ્ય સ્થાન જણાતો હોય, ગોલ જણાતો હોય, આપણા જીવનનો પુરુષાર્થ જણાતો હોય, છતાંય વાસ્તવમાં એ આત્માના સ્વરૂપથી, જીવાત્માના સ્વરૂપથી અનન્ય છે, અભિન્ન છે. જીવાત્મા જ મોક્ષ છે, જીવાત્મા જ બ્રહ્મ છે, બ્રહ્મ જ મોક્ષ છે. અને માટે વાસ્તવમાં ઇનફેક્ટ બધા જ શબ્દો જે છે, સત્યમ, જ્ઞાનમ, અનંતમ, અને આ શુદ્ધમ, બુદ્ધમ, નિત્યમ, મુક્તમ, આ બધા શબ્દો જે છે એ બધા જ શબ્દોનો અર્થ કેવળ મોક્ષ જ છે. ના સ્વામીજી, આ સત્યમ વગેરે વસ્તુ તો બ્રહ્મ બતાવે છે, અને એ બ્રહ્મનું જ્ઞાન અને પછી મોક્ષ. સત્યમ શબ્દનો અર્થ મોક્ષ, હું સમજાવું છું. જ્ઞાનમ શબ્દનો અર્થ મોક્ષ. અનંતમ શબ્દનો અર્થ બ્રહ્મ છે, પણ બ્રહ્મનો અર્થ મોક્ષ. હા, અને એ વાસ્તવમાં હું સ્વરૂપથી બ્રહ્મ છું, માટે હું સ્વરૂપથી મુક્ત છું એવું કહીએ છીએ આપણે. અર્થાત જીવાત્મા જનું સ્વરૂપ બ્રહ્મ છે, માટે જીવાત્મા મુક્ત છે એવું બોલીએ જ છે. અને માટે વાસ્તવમાં મોક્ષ અને બ્રહ્મ આ બધા કોઈ અલગ અલગ. તો પણ તમે એમ પછી આટલા બધા શબ્દો કેમ વાપરો છો? હા, એ તમે કહો. આ તમારો પ્રશ્ન બહુ વેલિડ છે. જો બધી વસ્તુઓ તમે એક જ હોય, સત્યમ શબ્દનો અર્થ મોક્ષ થતો હોય, અનંતમ શબ્દનો અર્થ મોક્ષ થતો હોય, શુદ્ધમ શબ્દનો અર્થ મોક્ષ થતો હોય, તો આટલા બધા શબ્દો શું કરવા વાપરો છો? વધારે શબ્દો, વધારે ગૂંચવાડો. અને માટે બધું બંધ કરો, ખાલી મોક્ષ બોલો. આ તેમ કહીશું ને મેં તમને, અમને સમજ. એ તમારો પ્રશ્ન બહુ વેલિડ છે. અમે તમને સમજાવીએ વસ્તુ કેમ આટલા બધા શબ્દો વાપરવા પડે છે, એ અમે તમને સમજાવીએ. એટલે પણ એની આ બધા જ શબ્દો સ્વરૂપનો નિર્દેશ કરે છે. આ વસ્તુ બહુ મહત્વની છે. લોકો આત્મામાં સત્ય છે એમ આત્મા શુદ્ધ છે કે નહીં એમ કરીને જોવાનો પ્રયત્ન કરે. જેમ કે કોઈ ગુલાબ લઈ અને તમે સૂંઘો અને કહો કે હા એની અંદર આ સુગંધ છે, એવી રીતે
એ વાસ્તવમાં લોકો આ સત્ય આત્મામાં સત્યપણું જોવાનો પ્રયત્ન કરે, આત્મામાં શુદ્ધપણું જોવાનો પ્રયત્ન કરે. અલા ભાઈ, એ વસ્તુ નથી. આ ખરેખર આત્મા સ્વરૂપથી શુદ્ધ છે. આત્મામાં શુદ્ધપણું એવું નામનો કોઈ એટ્રીબ્યુટ નથી. આત્મામાં સત્યપણું, આત્મામાં જ્ઞાન, સ્વામીજી આ બ્રહ્મમાં જ્ઞાન જે છે એનો ગુણ છે. ના ભાઈ ના, બ્રહ્મનો અર્થ જ્ઞાન છે, બ્રહ્મનો અર્થ નિત્ય છે, બ્રહ્મનો અર્થ શુદ્ધ છે. બ્રહ્મને બદલે આત્મા શબ્દ વાપરી શકું. આત્મા શબ્દનો અર્થ નિત્ય છે, આત્મા શબ્દનો અર્થ શુદ્ધ છે. આત્મામાં શુદ્ધિ નહીં. લોકો આત્મામાં શુદ્ધિ જોવા જાય છે, એ શક્ય બનવાનું નથી. દે આર નોટ એટ્રીબ્યુટ્સ ઓફ બ્રહ્મન ઓર આત્મા. અને માટે આ રીતે સત્ય, શુદ્ધ વગેરે બધી વસ્તુઓ આત્મામાં રહેલી છે એવું નથી. સત્ય જનો અર્થ આત્મા છે, શુદ્ધનો અર્થ આત્મા છે, અથવા શુદ્ધનો અર્થ મોક્ષ છે. અને આ રીતે વાસ્તવમાં આપણે મુક્તમ, આ મુક્ત શબ્દનો અર્થ પણ આત્મા જ છે. એટલે વાસ્તવમાં આ કહેવાનો આશય એવો છે. મુક્તમ બ્રહ્મનો અર્થ શું? એક મિનિટ ઉભા, હવે આગળ ના વધશો કારણ કે તમે ગૂંચવાડો વધારો છો. મુક્તમ બ્રહ્મનો અર્થ શું? મુક્તમ બ્રહ્મનો અર્થ વાસ્તવમાં આત્મા મુક્ત જ છે, એ અર્થ છે. તો તમે શું કરો? બે શબ્દો વાપરે, મુક્તમ બ્રહ્મ એમ કરીને. મુક્ત બ્રહ્મ, એવા બે શબ્દો કેમ વાપરે? મુક્ત શબ્દનો અર્થ બ્રહ્મ જ થતો હોય તો તમે બે શબ્દો કેમ વાપરે? બોલો ચાલો. સત્યમ બ્રહ્મ કેમ કહો છો? અને તમારે તો પાછળ તમે તો એટલા બધા ડાયા છો કે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. તો આટલું બધું તમને બોલવાની જરૂર ક્યાં છે? ખાલી બ્રહ્મ કહો. તમે કહો છો સત્ય શબ્દનો અર્થ બ્રહ્મ છે, તો સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, પ્રજ્ઞાનમ બ્રહ્મ, નિત્યમ શુદ્ધમ બુદ્ધમ મુક્તમ બ્રહ્મ. આવું બધું બોલવાની તમારે જરૂર શું છે? બધા શબ્દોનો અર્થ એક જ થતો હોય. એ તમારો પ્રશ્ન બહુ વેલિડ છે ભાઈ. કારણ કે અમે જેટલા શબ્દો વાપરીએ છીએ ને એટલા તમારા મનની અંદર બધા ગૂંચવાડા છે દૂર કરવા વાપરીએ છીએ. તમારા મનમાં આત્મા વિશે ગૂંચવાડા બહુ છે. અને માટે અમે પહેલો શબ્દ વાપર્યો મુક્તમ. કારણ કે આ મુક્ત શબ્દ એટલે વાપર્યો કે તમારા મનનો એક ગૂંચવાડો દૂર થઈ જાય. કયો ગૂંચવાડો? હું બંધનમાં છું, એ ગૂંચવાડો દૂર થઈ જાય. મુક્ત કહી દઉં એટલે. હા, તમે બ્રહ્મ છો એમ તમને કહું તો તમારા મનનો ગૂંચવાડો નથી જવાનો. પણ હું કહું કે મુક્તમ બ્રહ્મ એટલે તમે મુક્ત છો એમ કહું એટલે તમે થાય કે હું મારી જાતને જે બંધનમાં માનું છું એ ખરેખર વાસ્તવમાં મુક્ત છું. હું કેવળ બ્રહ્મ છું એમ તમને કહું તો કંઈ બેસવાનું નથી. ઉપરથી એક નવો કન્સેપ્ટ વધશે. તમારા બધા ગૂંચવાડા છે એમના એમ જ રહેશે. Conclusions go on the wake of the knowledge, and that knowledge is created by the words. That's all. So every word will remove one notion pertaining to Brahman or the centered on the self. Every word removes that. એટલે અમારે શુદ્ધમ પણ કહેવું પડે છે. કારણ કે તમે તમારી જાતને પુણ્ય પાપથી ખરડાયેલા માનો છો. અશુદ્ધ માનો છો કે નહીં? હા, તો કે માનીએ છીએ. બસ તો પછી અમારે શુદ્ધમ શબ્દ વાપરવો પડશે. કેવળ બ્રહ્મ શબ્દથી નથી પત્તો પડવાનો. એટલે શુદ્ધમ બ્રહ્મ, તમે બ્રહ્મ છો પણ કેવા છો? શુદ્ધ છો. અને જ્યારે શુદ્ધમ બ્રહ્મ તમને કહું કે તમે શુદ્ધ બ્રહ્મ છો, એકલું બ્રહ્મ કહેવાને બદલે, તો તમારા મનમાંથી એક તમારા વિશેનો ગૂંચવાડો, કન્ફ્યુઝન, એરર, સેન્ટર્ડ ઓન ધ સેલ્ફ ડ્રોપ્સ. બહુ ઓછા લોકો આ વસ્તુ સમજી શક્યા છે ખરેખર. એટલે કહેવાનો આશય સમજી શકે. એટલે એવું આપણે ચર્ચા કરીએ છીએ, બીજા બધાને કશું ખબર એવું નહીં. પરંતુ આ મોક્ષના સ્વરૂપ વિશે બહુ ગૂંચવાડો છે. તમે મુક્ત છો એટલે તમે આ પ્રકારનો એક ખ્યાલ જે છે તમારા વિષયનો, એમાંથી તમે મુક્ત છો. ચાલો, એ તો ચર્ચા કરીએ છીએ. અને માટે હું રાગદ્વેષને અધીન છું, માટે અશુદ્ધ છું, એવું આપણે કહીએ જ છે. બધા જ બોલે છે આવું, મારામાં બહુ જ રાગદ્વેષ છે એટલે અમારે કહેવું પડે કે ના, નમે રાગદ્વેષો, નમે લોભ મોહવ વગેરે કહેવું પડે છે મારે. એટલે શુદ્ધમ શબ્દ કહીએ એટલે તમારા મનમાંથી તમે રાગદ્વેષવાળા છો, અશુદ્ધ છો, એક આઈડિયા જે તમારા મનમાં છે તમારા માટેનો એ ખરી પડે છે. એટલે માટે વાસ્તવમાં શુદ્ધમ બ્રહ્મ કહેવાનો આશય આટલો જ છે. કેવળ શુદ્ધ પણ કહી શકું, પણ તમને જોડે જોડે બ્રહ્મ કહે છે કે તમે તમારી જાતને પરિચ્છિન્ન માનો છો. એ પરિચ્છિન્નતામાંથી તમે મુક્ત થાઓ. અને તમને બ્રહ્મ કયા પછી આ બધા વિશેષણોવાળો બ્રહ્મ કહીએ છીએ જાણી જોઈને. વાસ્તવમાં સ્વરૂપ છે. શુદ્ધમ બ્રહ્મ કહું એટલે એનો પાછળનો આશય આટલો જ છે કે તમારા મનમાં રહેલું કન્ક્લુઝન જે છે એ જતું રહે. આઈ એમ સબ્જેક્ટ ટુ ઓલ્ડ એજ એન્ડ ડેથ. એટલે અમારે તમને કહેવું પડે કે ના ભાઈ, નિર્વિકાર છો તમે. હા હા, ના સ્વામીજી, મારે તો હવે વૃદ્ધાવસ્થા આવી ગઈ, હું તો આમ છું તેમ છું, હું પ્રૌઢ હતો, પહેલાં આવો હતો તેવો હતો. એટલે તમે તમારી જાતને વિકારી માનો છો.
તો પછી મારે તમને કહેવું પડે કે તમે બ્રહ્મ છો એવું કહેવાથી તમારા મનમાં આ જે છે મનમાં પેસી ગયું છે કે હું તો સતત વિકારવાળો છું, જુદી જુદી અવસ્થાઓ પ્રાપ્ત કરી છે, એમાંથી તમે મુક્ત બની જાઓ, તમે સર્વ વિકારોથી મુક્ત છો. All these are conclusions centered on the self, and there are thousand conclusions centered on the self, so we will have to use 1000 words. ખાલી બ્રહ્મ બોલવાથી કામ ચાલવાનું નથી. અને માટે હંમેશા આટલા બધા શબ્દો નિત્યમ શુદ્ધમ બ્રહ્મ સત્યમ જ્ઞાનમ અનંતમ આ બધું વાપરવું પડે છે. અને નિત્યમ બ્રહ્મ કેમ કહીએ છીએ? ભલે નિત્ય શબ્દનો અર્થ બ્રહ્મ થતો હોય તો, એટલે અમારે કહેવું પડે છે ભાઈ, કારણ કે તમે તમારી જાતને અનિત્ય માનો છો. તમે કહો છો કે હું તો આ પૃથ્વી પર 40 વર્ષ પહેલાં આવ્યો, 50 વર્ષ પહેલાં, 15-20 વર્ષ પછી હવે નહીં રહું, કે 5 વર્ષ પછી નહીં રહું. સ્વામીજી હવે કેટલી રાહ જોવાની, હવે હું તો ભગવાનને કહું છું લઈ લે આમ તેમ. મતલબ તમે તમારી જાતને અનિત્ય માનો જ છો. અને માટે તમને કહીએ છીએ, અને એવું માનીને તમે રાજી રહેતા હોય તો અમારે નથી વાપરવો શબ્દ, જવા દો. પણ તમને મુક્તિની અપેક્ષા છે જ, તમને આ અનિત્યતામાંથી મુક્ત થવું છે, માટે અમે કહીએ છીએ તમે નિત્ય છો. અને તમે નિત્ય છો અર્થાત કારણ કે તમે બ્રહ્મ છો, અને બ્રહ્મ સ્વરૂપથી નિત્ય હોવાને કારણે તમે પણ નિત્ય છો. બસ તમે નિત્ય છો એ જાણો, એના મુક્તિ. અને માટે તમે નિત્ય છો અર્થાત તમે જ બ્રહ્મ છો, અને બ્રહ્મ જ વાસ્તવમાં નિત્ય છે એવું જાણવું, એના મુક્તિ. અને મુક્તિ બીજું કશું નહીં, તમારા મનનો એક કન્ક્લુઝન તમારા માટેનું જે છે, તમારા મનમાં તમારા વિશેનો એક ખ્યાલ છે, ખરી પડે. દેટ્સ ઓલ. તમે તમારા વિશેના ખ્યાલમાંથી મુક્ત બનો, એનું નામ મુક્તિ છે. તમારા વિશેની જે એરર છે એમાંથી મુક્ત થાવ, એનું નામ જ મુક્તિ છે. એનીવે, એટલે એવી રીતે શુદ્ધ શબ્દ જે છે એ પણ આ પ્રકારે અહમ અશુદ્ધ એ મારા વિશેનું એક કન્ક્લુઝન છે. હું અશુદ્ધ છું એ કન્ક્લુઝન છે, એ કન્ફ્યુઝન છે, એ એરર છે, અધ્યારોપ છે. એમાંથી મુક્ત કરવા માટે અમારે એક શબ્દ વાપરવો પડશે, શુદ્ધમ. હું બદ્ધ છું, ટાઈમ સમયમાં બદ્ધ છું, બંધનમાં છું, ફલાણો છું, ઢીકણો છું, એટલે કહેવું પડે કે તમે મુક્ત છો. હું અશુદ્ધ છું એવું તમે કહો એટલે એમાંથી મુક્ત કરવા પડે, માટે તમને કહેવું પડે તમે શુદ્ધ છો, વગેરે વગેરે વગેરે. તો હું અનિત્ય છું એ પ્રકારનો તમારો ખ્યાલ છે, માટે મારે તમને કહેવું પડે તમે નિત્ય છો. અને માટે હજારો શબ્દો વાપરવા પડે છે, કારણ કે હજારો તમારા વિશેના તમે તમારા વિશે નિર્ણયો બાંધીને બેઠેલા છો, માટે. નહીં તો શા માટે વાપરવા પડે મારે? અને પછી તમે કહેતા હો કે હજારો શબ્દોને બદલે એક શબ્દથી પણ મારે સમજવું હોય તો કેવી રીતે સમજવું? હા, એ પણ તમારો પ્રશ્ન બહુ વેલિડ છે, એ અમે તમને પછી કહીએ છીએ. એટલે વાસ્તવની અંદર આ શુદ્ધત્વ એ બીજું કશું નથી, આત્માનું શુદ્ધત્વ બીજું કશું નથી, બટ ગિવિંગ અપ ધ નોશન ઓફ અશુદ્ધત્વ. અશુદ્ધત્વના ખ્યાલમાંથી મુક્તિ, એનું નામ જ શુદ્ધત્વ. અનિત્યત્વના ખ્યાલમાંથી મુક્તિ. શેના અનિત્યત્વ? પણ આત્માના, અહમના. આત્માના કે અહમના અનિત્યત્વના ખ્યાલમાંથી મુક્તિ, એનું જ નામ વાસ્તવમાં નિત્યત્વ. આત્મા નિત્ય છે, તમે નિત્ય છો એવું મારે કહેવું પડે છે, કારણ કે તમે તમારી જાતને અનિત્ય માની લો છો. તમે મનમાંથી કાઢી નાખો રોંગ નોશન, એના માટે મારે શબ્દો વાપરવો પડે છે. એટલે માટે બંધ અને મોક્ષ નામની પણ ખરેખર વસ્તુ નથી, કારણ કે મુક્ત જ હોવ તો તમારે, પણ તમે તમારી જાતને બંધનમાં માનતા હો તો મારે તમને કહેવું પડે કે તમે મુક્ત છો. અને એટલા માટે બધી જ જગ્યાએ આ તો આવે જ છે આપણા વેદાંતની અંદર. પેલું શું નમે આ છે ને, ન ધર્મો ન ચાર્થો ન કામો ન મોક્ષ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. બોલો, ન મોક્ષ, મારામાં મોક્ષ પણ નથી. તો હાલા પણ મોક્ષ તો છે. ના, મોક્ષ નથી, કારણ કે વાસ્તવમાં તમે જે રીતને બંધનમાં છો એવું કહો તો પછી મારે તમારા માટે એક શબ્દ વાપરવો પડે કે તમારો મોક્ષ થયો, મુક્ત મળે થયા. વાસ્તવમાં તમારું સ્વરૂપ જ હોય, એનો અર્થ કે તમે તમારી જાતને બંધનમાં માનો છો, એ ખ્યાલ છે. એ ખ્યાલમાંથી મુક્તિ માટે મેં આ મોક્ષ શબ્દ વાપરી છે, નહીં તમારે શા માટે વાપરવો પડે? કેવળ અગ્નિ શબ્દ બોલવાથી કામ ચાલી જ જાય છે. ઉષ્ણ અગ્નિ બોલવાનો તો કોઈ અર્થ ખરો? ઉષ્ણ અગ્નિ આવું બોલવાનો અર્થ જ નથી, ઉષ્ણ અગ્નિ. પણ એ વાપર, કારણ કે કોઈકના મનમાં એવો ખ્યાલ હોય કે અગ્નિ ઠંડો છે, કદાચ એવું કોઈ ચેમ્પિયન નીકળી આવે અને કે વાસ્તવમાં અગ્નિ ઠંડો છે, તો એવા સર્કલમાં જઈને માઇક લઈને બોલ્યા જ કરવું પડે, ઉષ્ણ અગ્નિ, ઉષ્ણ અગ્નિ, ઉષ્ણ અગ્નિ. હા,
માટે નિત્યમ બ્રહ્મ, શુદ્ધમ બ્રહ્મ અને મુક્તમ બ્રહ્મ, સત્યમ બ્રહ્મ, જ્ઞાનમ બ્રહ્મ, આ બધું અમારે વાપર્યા જ કરવું પડે. વાસ્તવમાં જ્ઞાન અને બ્રહ્મ જુદી વસ્તુ નથી, નિત્ય અને મોક્ષ જુદી વસ્તુ નથી, કે નિત્ય અને બ્રહ્મ જુદી વસ્તુ નથી. પરંતુ આવું અમે એક એક વધારાનો શબ્દ મૂકીને તમારા મનમાં રહેલા એક એક જે નોશન છે, ખ્યાલ, એ બધામાંથી તમને મુક્ત કરાવીએ છીએ. એનું નામ જ મુક્તિ છે. એનું નામ જ મુક્તિ છે. તમારા વિશેના તમે ખ્યાલમાંથી મુક્ત થાઓ એનું નામ મુક્તિ છે. અને માટે મોક્ષ આપ્ય વસ્તુ છે જ નહીં. મોક્ષ તો તમારું સ્વરૂપ જ છે. ભાષ્યકારે ગજબ કહ્યું, સર્વગતત્વાદ ગંતૃભિશ્ચ અનન્યત્વાદ. સર્વગતત્વાદ, મોક્ષ જ વાસ્તવમાં સર્વગત છે. સર્વવ્યાપી હોવાને કારણે પ્રાપ્તિનો વિષય બની જ ન શકે. એ જ મોક્ષ જ, એનું નામ જ બ્રહ્માત્મા છે, બ્રહ્મ છે, કે આત્મા છે, જે સર્વવ્યાપી છે. ઇવન આત્મા શબ્દનો અર્થ પણ આવો થાય છે. બ્રહ્મ મીન્સ સર્વવ્યાપી, હે ને? બ્રહ્મ મીન્સ સર્વવ્યાપી. કેવી રીતે? કારણ કે બૃહી ધાતુમાંથી બનેલું છે ને. બૃહી વૃદ્ધૌ, જે સૌથી મોટું છે, સર્વવ્યાપી. આત્મા શબ્દનો અર્થ એવો છે, આપનોતિ ઇતિ આત્મા. આપનોતિ ઇતિ આત્મા, આપનોતિ વ્યાપનોતિ, જે સર્વને પ્રાપ્ત કરીને રહેલો છે, સર્વને વ્યાપીને રહેલો છે, એનું નામ આત્મા છે. એ કઠોપનિષદની અંદર આ ભાષ્યકારે એ આત્મા શબ્દની વ્યાખ્યા કઠોપનિષદમાં ભાષ્યમાં કશ્ચિત ધીર પ્રત્યેક આત્માનમ ઐક્ષતે, એ જે મંત્ર છે એમાં આત્મા શબ્દની વ્યાખ્યા કરી છે. અને માટે જે કંઈ છે સર્વ આત્મા જ છે. અને માટે આત્મા ક્યારેય આપતીનો વિષય બની ન શકે. અને માટે કોઈ ગતિ વગેરે શક્ય નથી મોક્ષ માટે કે આત્મા માટે, શક્ય નથી. મોક્ષ પેલી કોઈ ટનેલ હોય એના એન્ડની અંદર આમ પેલું નહીં, ખબર છે, આમ કોઈ ટનેલમાં તમને આમ છેડે પેલો પ્રકાશ દેખાય, પેલો બીજા છેડે પ્રકાશ દેખાય. એટલે મોક્ષ જાણે કે આમ ટનેલમાં થઈને જવાનું હોય અને પેલે સામે છેડે પ્રકાશ દેખાતો હોય, એવી રીતે આમ ગતિ કરીને જવાનું હોય અને આમ મોક્ષ પ્રાપ્ત થતો હોય એવું નથી. અને માટે આ વસ્તુ બહુ, એટલે આ છે ને, લોકો બધું બોલે છે ખરા, સર્વવ્યાપીને વગેરે બધું શબ્દો, પણ સર્વવ્યાપી શબ્દ સ્વામીજી, પૂજ્ય સ્વામીજી હંમેશા કહે ગ્લોસિંગ ઓવર ધ વર્ડ્સ. એટલે ગ્લોસિંગ ઓવર એટલે શબ્દને સમજ્યા વગર જ વાસ્તવમાં એ શબ્દોનો પ્રયોગ કર્યા કરે. નિત્ય, તમે આ શબ્દો તમે કોઈ પણ જગ્યાએ જાઓ ને, કોઈ પણ આશ્રમમાં, તો આ શબ્દો તો બહુ જ કોમન છે બધા. મોક્ષ નિત્ય વસ્તુ છે એવું તો બધા જ કહે છે, પણ એ નિત્ય શબ્દનો અર્થ શું એ ખરેખર ગ્લોસ ઓવર થઈ ગયેલો છે. એટલે રિયલી નિત્ય શબ્દ શેના માટે વપરાય છે? કારણ કે એ આત્મા માટે વપરાય છે, કે આ બ્રહ્મ માટે વપરાય છે, કે મોક્ષ માટે વપરાય છે. પરંતુ વાસ્તવમાં નિત્ય શબ્દનો અર્થ જે ખરેખર હંમેશા પ્રાપ્ત વસ્તુ હોય એને જ નિત્ય કહેવાય. જે પ્રાપ્ત કરવાની વસ્તુ હોય ને અત્યારે ના હોય એને કેવી રીતે નિત્ય કહેવાય? એ તો અનિત્ય થઈ ગયું, કાળમાં અનિત્ય બન્યું. એનીવે, એટલે આ તો આત્માનું સ્વરૂપ જ છે. આત્મા જ સર્વવ્યાપી છે. અને માટે વાસ્તવમાં આ ગંતૃભિ અનન્યત્વાદ, આ ગંતા કે જે ટ્રાવેલર જે છે, કે જે જીવાત્મા છે, એનાથી અનન્ય છે, એનું જ અભિન્ન છે. અને માટે એ પ્રાપ્તિનો વિષય બની ન શકે. માટે તમે અમને ગતિશ્રુતિ લાવીને તમે અમને કહો છો કે મોક્ષ ભલે સંસ્કાર કર્મથી ઉત્પન્ન ન થાય, શુદ્ધિકરણ ન થાય, આ ન થાય, તે ન થાય, પણ મોક્ષ આપ્ય તો ખરો જ, પ્રાપ્તિનો વિષય તો ખરો જ, જીવનનું ધ્યેય તો ખરો જ. અલા ભાઈ, મોક્ષ જીવનનું ધ્યેય. જે ઘડીએ જે વ્યક્તિ સમજ્યો કે મોક્ષ પ્રાપ્તિનો વિષય નથી, માનો કે લગભગ તરી ગયેલો છે, હું મુમુક્ષુ છું અને મોક્ષ મારા માટે પ્રાપ્તિનો વિષય છે, અત્યારે પ્રાપ્ત નથી, એવું જો માનતા હોય એણે શ્રવણ હજુ કરવાની ખાસ્સી જરૂર છે, ખાસ્સી જરૂર છે. જે વ્યક્તિના મનમાંથી બે વસ્તુ ખરી ગઈ છે કે મોક્ષ જીવનનું ધ્યેય છે અને હું મુમુક્ષુ નથી, આ ખરી ગયું છે, એના માટે લગભગ જીવનનું ધ્યેય સિદ્ધ થઈ ગયું છે, પતી ગયું. હું મુમુક્ષુ છું એ પણ એક મહાન ભ્રમ છે, અને મોક્ષ પ્રાપ્તિનો વિષય છે એ પણ એક મહાન ભ્રમ છે. મોક્ષ જીવનનું ધ્યેય છે, મનુષ્યનો મુખ્ય પુરુષાર્થ મોક્ષ છે, અને ધર્મ અર્થ કામ નહીં. અને માટે જીવનનું ધ્યેય એટલે ભવિષ્યમાં આવનારી વસ્તુ, ગોલ, એ મોક્ષ પ્રાપ્તિનો વિષય બને, આપ્ય બને, એ એવું નથી. અર્થાત મોક્ષનું સ્વરૂપ સમજ્યા નથી, આત્માનું સ્વરૂપ સમજ્યા નથી. એ જ વસ્તુ છે. સર્વગતત્વાદ બોલે ખરા, પાછા સર્વવ્યાપી છે બોલે, અને સાથે સાથે કે એ પ્રાપ્ત કરવાનું છે. એટલે આકાશ સર્વવ્યાપી છે અને છતાંય હજુ મારે પ્રાપ્ત કરવાનો વિષય છે. એટલે આ એક મહાન
મહાન ભૂલ છે આ તો. પણ તમે કેવી રીતે કહી શકો કે આ બ્રહ્મ સર્વગત છે? આકાશાદિ કારણત્વાત, ભાષ્યકાર કહે છે, આકાશાદિ કારણત્વાત બ્રહ્મ સર્વગતમ. એટલે બ્રહ્મ વાસ્તવમાં સર્વવ્યાપી છે, કારણ કે સર્વનું કારણ છે. સર્વનું પણ શેનું? આકાશ આદિ, આકાશ વગેરે. હવે આકાશનું જે કારણ હોય સાહેબ, હવે એ સર્વવ્યાપી, આકાશને તમે સર્વવ્યાપી બોલી કાઢો છો વિચાર્યા વગર, તો આકાશનું જે કારણ હોય સર્વવ્યાપી હોય કે ના હોય? એટલે એનીવે, એટલે ભાષ્યકાર શબ્દ, હવે ભાષ્યકારે મોક્ષ શબ્દમાંથી બ્રહ્મ શબ્દ પર આવી ગયા. હવે આકાશાદિ કારણત્વાત વાસ્તવમાં બ્રહ્મ સર્વગતમ કહ્યું. પહેલાં મોક્ષથી શરૂઆત કરી, મોક્ષ ના આપ્ય હે. હવે મોક્ષ શબ્દ કાઢી નાખીને બ્રહ્મ શબ્દ મૂકી દીધો. એટલે એનો અર્થ એવો થયો કે ભાષ્યકારના મનમાં મોક્ષ અને બ્રહ્મ, મોક્ષ અને આત્મા બે કોઈ ભિન્ન વસ્તુઓ છે નહીં. જો ભિન્ન વસ્તુ હોય તો આત્મા માટે વાસ્તવમાં પ્રાપ્તિનો વિષય બની જાય. જો મારા કરતાં મોક્ષ અન્ય હોય તો મોક્ષ પ્રાપ્તિનો વિષય બન્યો કે ના બન્યો? એટલે ન્યૂ જર્સી મારા કરતાં અન્ય હોય તો મારા માટે આપતીનો વિષય બન્યો કે ભાઈ અમારે પહોંચવાનું છે. તો પછી કાળમાં વ્યવધાન આવે, એ આવશે, આગળ કહેવાના જ છે ભાષ્યકાર જો કે કાળમાં વ્યવધાન આવે, દેશમાં વ્યવધાન આવે. વ્યવધાન એટલે ડિસ્ટન્સ, ડિસ્ટન્સ ઇન ટાઈમ, ડિસ્ટન્સ ઇન પ્લેસ. કોઈ પણ વસ્તુ જ્યારે સમયમાં કે દેશમાં મારાથી ભિન્ન હોય એ વસ્તુ મારા માટે પ્રાપ્તિનો વિષય બને. એ જેમ કે પેન્શન, યુનાઇટેડ પેલું શું અંકલ સેમનું પેન્શન, અંકલ સેમ એવું કંઈક છે ને, પૂજ્ય સ્વામીજી આવું કંઈક બોલતા હતા, અંકલ સેમનું પેન્શન. પેન્શન એ ખરેખર દેશ એ કાળમાં પ્રાપ્ત વિષય છે. ભલે અત્યારે હું રિટાયર્ડ થયો એટલે, પરંતુ એનું શું કંઈક તમે અમુક એજ લિમિટ હોય છે ને, 65 કે સમથિંગ. હું તો મને બહુ ખબર નથી, હું તો આડેધડ બોલું જ ભાઈ. એટલે આ 65 ઉંમર થાય ત્યારે કંઈક તમને મળે, મને લાગે છે કશું. એટલે દે વિલ હેવ ટુ વેઇટ. દેટ્સ અ વેઇટિંગ ઇન ટાઈમ. હા, અને આવું પ્લેસમાં તો તમે સમજી જ શકો બહુ સરળતાથી. દેશમાં મારા કરતાં અન્ય હોય તો મારે એ ડિસ્ટન્સ કવર કરવું પડે, તો પણ એ વાસ્તવમાં આપ્ય બને, એ ગંતવ્ય સ્થાન બને. અને કોઈ આવું હોય કે અમુક વર્ષે તમને પેન્શન વગેરે મળતું હોય તો એના માટે તમારે વેઇટ કરવું પડે. પણ એ કાળમાં વ્યવધાન થઈ ગયું કે અત્યારે તમે દાખલા 58 રિટાયર્ડ છે સમજો એક્ઝેક્ટ, અને 65 તમને મળતું હોય તો વિલ હેવ ટુ વેઇટ, બટ દેટ્સ અ વેઇટિંગ ઇન ટાઈમ. એ કાળમાં વ્યવધાન થયું, એમાં દેશનું વ્યવધાન નથી. એટલે દેશમાં વ્યવધાન હોય, વ્યવધાન એટલે ડિસ્ટન્સ, અવે ફ્રોમ યુ. વ્યવધાન એટલે અવે. એટલે દેશમાં વસ્તુનું વ્યવધાન હોઈ શકે, કાળમાં વસ્તુનું વ્યવધાન હોઈ શકે, અને તો એ પ્રાપ્તિનો વિષય બને. અને જે દેશકાળ જે સર્વગત હોય, સર્વવ્યાપી હોય, હવે એમાં ક્યાં દેશનું વ્યવધાન કે ક્યાં કાળનું વ્યવધાન? સર્વવ્યાપી વસ્તુ અત્યારે જ અને અહીંયા જ હોય, ના હોય કે ના હોય. સ્પેસ સર્વગત છે તો અત્યારે જ અને અહીંયા જ હોય કે ના હોય? અહીંયા જ હોય. તો પછી પ્રાપ્તિનો વિષય જ ક્યાં છે? સમજી ગયા? એટલે આ લોકો, આપણા જ લોકો, આ તો આપણા વચ્ચે વાત ચાલે છે, આપણા જ લોકો બિચારા નથી સમજી શકતા આ વસ્તુ. અને એટલે હજુ આપણે જ્યારે કહીએ ને ત્યારે કે સ્વામીજી અમને તો ક્યાં મોક્ષ મળ્યો છે, ભવિષ્યમાં થશે, પણ અત્યારે તો સ્વામીજી અમે સાધના કરીએ, મતલબ કે અમે મુમુક્ષુ છીએ અને મોક્ષ હજુ પ્રાપ્તિનો વિષય છે. અર્થાત મુમુક્ષુ હું મુમુક્ષુ છું અને ભવિષ્યમાં મુક્તિ પ્રાપ્ત કરવાની છે. આ એક મહાન ભ્રમ છે, મહાન ભ્રમ છે. મોક્ષ તો સર્વગત છે, ભાષ્યકાર કહે છે, અને આત્મા ગંતૃભિ, એટલે આ જવાવાળો છે, આ જીવ જે છે, જે સાધના કરી રહેલો છે, એનું જ સ્વરૂપ છે. અને માટે ખરેખર પ્રાપ્તિનો વિષય છે જ નહીં. મોક્ષ આપ્ય છે જ નહીં. મોક્ષ સંસ્કાર છે. આપ્ય વસ્તુ કર્મફળ હોય, કર્મથી પ્રાપ્ત થતી વસ્તુ હોય. એનીવે, એટલે આ રીતે ભાષ્યકાર શબ્દ બહુ ક્વાયટલી, ભાષ્યકારે આ મોક્ષ શબ્દ જે છે એ કાઢીને બ્રહ્મ શબ્દ મૂકી દીધો. એટલે કારણ કે બેની વચ્ચે કોઈ ભેદ જ નથી. અને જ્યાં જ્યાં આકાશાદિ કારણત્વાત કહ્યું ને, એટલે આકાશ વગેરેનું કારણ હોવાને લીધે આ બ્રહ્મ સર્વવ્યાપી બની ગયું. એવું કઈ રીતે? એટલે કહે છે કે ભાઈ જુઓ, જે કાર્ય હોય ને એ કારણથી અનન્ય હોય. કાર્યમ કારણાત અનન્યત, આવું તો તમે સાંભળ્યું હશે 1000 વાર. કાર્ય કારણથી અનન્ય હોય તો માટે જ્યાં જ્યાં અનન્ય એટલે શું? અભિન્ન હોય. એટલે વાસ્તવમાં આકાશ વગેરે જ્યાં રહેલું છે ત્યાં જ બ્રહ્મ રહેલું છે.
ઘડો માટીથી અનન્ય છે મતલબ શું? જ્યાં ઘડો છે ત્યાં માટી રહેલી જ છે. એટલે ઘડાનું કારણ માટી છે એનો અર્થ એવો થયો કે વાસ્તવમાં ઘડો માટીથી અભિન્ન છે, મતલબ જ્યાં ઘડો છે ત્યાં માટી છે. માટે આકાશ આદિ સર્વ વસ્તુનું કારણ બ્રહ્મ છે, મતલબ આકાશ વગેરે જ્યાં રહેલું છે ત્યાં જ બ્રહ્મ રહેલું છે. તો આકાશ સર્વવ્યાપી હોય તો બ્રહ્મ પણ શું બન્યું? સર્વવ્યાપી બની ગયું. ઇનફેક્ટ કારણ વધારે વ્યાપક હોય, કોઈ પણ આ તો સામાન્ય છે, કાર્ય કરતાં કારણ વધુ વ્યાપક હોય. એટલે કાર્ય એટલે ઘડો, ઘડા કરતાં માટી વધારે વ્યાપક હોય. ઘડો ઘડાના રૂપમાં તો હોય જ હોય, પણ માટી અન્ય જગ્યાએ પણ રહેલી હોય. ઘડાના રૂપ સિવાય પણ માટી તો રહેલી જ હોય. પેલા ભાઈ આપણા કુંભાર ભાઈએ હુક્કો ફૂંકતા ફૂંકતા બનાવ્યો ખરો, બરાબર, માટીના ઢગલામાંથી એક લીધો પિંડ અને ઘડો બનાવ્યો. એટલે ઘડાના રૂપમાં તો ખરી જ માટી, પણ એ સિવાય બાજુમાં ઢગલો હજુ પડ્યો છે બીજો. એટલે હંમેશા કારણ કાર્ય કરતાં વધુ વ્યાપક હોય. અને એ દ્રષ્ટિએ આકાશ વગેરેનું કારણ બ્રહ્મ આકાશ વગેરે કરતાં વધુ વ્યાપક હોય. તો વાસ્તવમાં બ્રહ્મ જ સર્વવ્યાપી છે. હા, અને માટે સર્વવ્યાપી હોય તો અત્યારે ને અહીંયા જ હોય ને મારા રૂપમાં જ રહેલું હોય. મને છોડીને વસ્તુ સર્વવ્યાપક ન હોય, અલ્પવ્યાપક કહેવાય. દરેક જણ એમ કે મારાથી બ્રહ્મ જુદું, તો પછી બ્રહ્મ અલ્પવ્યાપી બની ગયું. અને માટે વાસ્તવમાં સર્વવ્યાપીનો અર્થ કે મારું જ સ્વરૂપ છે. અને અત્યારે જ મતલબ હું બ્રહ્મ છું કે મુક્ત છું. દેટ્સ ઓલ. માટે મોક્ષ પ્રાપ્તિનો વિષય છે જ નહીં. એટલે ભાષ્યકારે મોક્ષ શબ્દ કાઢીને બહુ સફળતાપૂર્વક બ્રહ્મ શબ્દ મૂકી દીધો. અને માટે બ્રહ્મ પ્રાપ્તિથી મોક્ષ એવું નથી, બ્રહ્મ જ મોક્ષ છે. અને હું જાણું કે હું મારા મનમાંથી આટલું કાઢી નાખું કે હું જીવ છું, આ નોશન દૂર કરું ને એનું નામ મુક્તિ છે. આનું નામ જ મુક્તિ છે. એટલે એનીવે, એટલે આ તો સર્વે વિજ્ઞાનાત્મન, હા વિજ્ઞાનાત્મન, બધા જીવો સર્વે વિજ્ઞાનાત્મન બ્રહ્મ અવ્યતિરિક્તા, ભાષ્યકાર કહે છે. બધા જ જીવો જે છે, આ બધા કોન્શિયસ બિંગ્સ છે, એ વાસ્તવમાં બ્રહ્મથી અવ્યતિરિક્ત છે, અભિન્ન છે. વ્યતિરિક્ત એટલે ભિન્ન, અવ્યતિરિક્ત એટલે અભિન્ન. ઓલ ધીસ જીવાઝ આર નોન સેપરેટ ફ્રોમ બ્રહ્મન. અને બ્રહ્મ જ મોક્ષ છે. માટે જીવ પણ મોક્ષ સ્વરૂપ છે. બસ તો મનમાંથી જેટલા ભ્રમ છે દૂર કરવા માટે અમે હજારો શબ્દો વાપરીએ છીએ. અમે એક જ શબ્દ વાપરીએ ને તોય ચાલે એમ છે. શું, કયો શબ્દ વાપરશો? બોલો, ચાલો બોલો બોલો. તો અમે તમને કહીએ છીએ કે અમે તો આ બધા શબ્દોથી તમને એલર્જી હોય તો અમે ખાલી મોક્ષ શબ્દ વાપરીશું. તે મોક્ષ શબ્દ વાપરવાથી બધું સમજાઈ જાય, બધા જ ભ્રમ નિવૃત્ત થઈ જાય. હા, બધા ભ્રમ નિવૃત્ત થાય. કેવી રીતે નિવૃત્ત થાય? એટલે કે વાસ્તવમાં હું અશુદ્ધ છું એ પ્રકારનો જે ખ્યાલ છે એમાંથી મુક્તિ, એનું નામ જ મોક્ષ છે. હું અનિત્ય છું એ ખ્યાલમાંથી મુક્તિ, એનું નામ મોક્ષ છે. અને હું બંધનમાં છું એ ખ્યાલમાંથી મુક્તિ, એનું નામ મોક્ષ છે. હું રાગદ્વેષથી યુક્ત છું એ ખ્યાલ છે મારા મનમાં, એમાંથી મુક્તિ, એનું નામ મોક્ષ છે. તો પછી હું ખાલી મોક્ષ શબ્દ વાપરું તો ચાલે છે એમ કે નહીં? કારણ કે તમે બધા વાક્યો જુઓ, એમાં પેલો મુક્તિ આવ્યા કરે છે. રાગદ્વેષમાંથી મુક્તિ, રાગદ્વેષમાંથી મુક્તિ નહીં, હું રાગદ્વેષથી યુક્ત છું એ ખ્યાલમાંથી મુક્તિ, એનું નામ મોક્ષ છે. મારામાં રાગદ્વેષ છે જ નહીં. એટલે આઈ એમ ફ્રી ફ્રોમ એની કાઇન્ડ ઓફ એ નોશન સેન્ટર્ડ ઓન ધ સેલ્ફ ઇઝ કોલ્ડ મોક્ષ. માટે એક જ શબ્દ ચાલે એમ છે. હવે અમારે બધા હજારો શબ્દો નથી વાપરવા, ભલે હજારો ખ્યાલ તમારા વિશે રહેલા હોય. હું ખાલી આટલું કહું, તમે તમારા વિશે જે માનો છો એ ખ્યાલમાંથી તમે મુક્ત થઈ જાઓ, એનું નામ મોક્ષ છે. તમે ખાલી આટલું માનો તમારા માટે કે હું બ્રહ્મ છું. તમે આ નથી માનતા ને એના સિવાય બધું તમે તમારા માટે માનો છો. હું જીવ છું, હું આ છું, પિતા છું, ફલાણો છું, ઢીકણો મનુષ્ય છું, બધું એ બધા નોશન છે, એમાંથી મુક્ત થઈ જાઓ, એનું નામ મુક્તિ છે. અને માટે એકલો એક મોક્ષ શબ્દ વાપરું ને તો એ ચાલે એમ છે. બંધન અર્થાત આ કોઈ પણ પ્રકારનો આત્મા વિશેના ખ્યાલમાંથી મુક્તિ, એનું નામ જ મોક્ષ છે. માટે એકલો મોક્ષ શબ્દ અમેઝિંગ છે. એકલો મોક્ષ કહું ને તો પણ ચાલે એમ છે. મોક્ષ એટલે મુક્તિ. મુક્તિ એટલે શું? મુક્તિ એટલે આ પ્રકારના ખ્યાલમાંથી મુક્તિ. કયા ખ્યાલમાંથી મુક્તિ? જે પણ તમે ધરાવતા હો, દેટ્સ ઓલ. અને માટે
તમે ઈચ્છતા હો કે એક જ શબ્દથી ચાલે એવું હોય એવું કંઈક કહી દો અમને, તો મોક્ષ. વર્ડ મોક્ષા gives you entire, I mean, it makes you free from any notion centered on yourself. અને માટે બધું આવી ગયું. આઈ એમ સબ્જેક્ટ ટુ એજિંગ એન્ડ વેઇલિંગ એન્ડ ધીસ એન્ડ ધેટ એન્ડ બધું કેટલી નાખી મેં કહ્યું 500 પાનાની ઓટોબાયોગ્રાફી. ઇટ્સ ઓટોબાયોગ્રાફી મીન્સ વોટ? આત્મબાયોગ્રાફી. એટલે આત્મા વિષયની બાયોગ્રાફી મોટી. એમાં ક્યાંય ભૂલથી પણ સમ ખાવા પૂરતું પણ બોલે નહીં કે હું મુક્ત છું કે હું બ્રહ્મ છું. એ ના બોલે, બધું બોલે. એટલે તમારા 500 પાનામાં તમે જે કહ્યું એ બધાને નેગેટ કરવા માટે, તમે તમારા વિશે જે કહ્યું બધામાંથી એ બધા તમારા વિશેના ખ્યાલો છે એમાંથી નેગેટ કરવા માટે હું એક જ શબ્દ વાપરું તો ચાલે. શું? તમે જે આ ખ્યાલ તમારા વિશે ધરાવો છો એમાંથી મુક્ત થવું, એનું નામ મોક્ષ છે. બસ. એટલે તમારું આ સ્વરૂપ જ નથી, એમ કહેવાનો આશય છે. તમારું આ સ્વરૂપ જ નથી. તમે તમારા વિશે જે માનો છો એ તમે નથી. વોટ યુ બિલીવ અબાઉટ યોર સેલ્ફ, યુ આર નોટ. અને માટે ક્યારેય મોક્ષ પ્રાપ્તિનો વિષય છે જ નહીં. ન આપ્ય. હા, ભાષ્યકારે બાપરે કેટલું બધું કહ્યું. ચાલો, એટલે વર્ડ મોક્ષા બેઝિકલી ઇઝ a common word pointing out the freedom from the notions centered on the self. અને માટે જે કંઈ તમે તમારા વિશેના કન્ક્લુઝન્સ છે એ કન્ક્લુઝનમાંથી ફ્રીડમ, એનું નામ મોક્ષ. અને માટે કાઉન્ટલેસ શબ્દો વાપરવા નકામા છે. તમે કહેતા હો તમે તમારી સાથે એગ્રી થઈએ છીએ, આ એકલો મોક્ષ શબ્દ પૂરતો છે. તમે શુદ્ધ છો ને બુદ્ધ છો ને મુક્ત છો ને નિત્ય છો ને તમે સત્યમ છો ને જ્ઞાનમ છો ને અનંતમ છો ને કશું કહેવાની જરૂર નથી. તે પણ અનંતમ બ્રહ્મ તમે કેમ કહો છો? કારણ કે તમે તમારી જાતને અંતવાળા માનો છો એટલે. હા, યુ બિલીવ દેટ યુ આર લિમિટેડ. માટે મારે અનંત શબ્દ વાપરવો પડે, લિમિટલેસ. નહીં તો હંમેશા માટે વાપરવું છું. હવે તમને અનંત શબ્દ પ્રત્યે ચીડ ચડી છે તો વાંધો નહીં. મોક્ષ એટલે શું? તમે તમારા વિશે જે માનો છો એ ખ્યાલમાંથી મુક્તિ, એનું નામ મોક્ષ. શું માનું છું? હું પરિચ્છિન્ન છું, આઈ એમ લિમિટેડ બિંગ. બસ એમાંથી મુક્ત થાવ, એનું નામ મોક્ષ. બસ. એટલે અનંતમ શબ્દ તમને નથી ગમતો, કંઈ નહીં, મોક્ષ. ચાલો, ઓનલી વર્ડ મોક્ષા ઇઝ સફિશિયન્ટ, દેટ્સ ઓલ. એટલે આ હંમેશા આપણે આપણા કોઈ જગ્યાએ ઘરમાં લટકાવી રાખવું, હું મોક્ષ છું, દેટ્સ ઓલ. એટલે જતા આવતા આપણે, અને સ્વામીએ કહ્યું છે કે આ મોક્ષ એટલે હું મારા વિશે જે માનું છું એ ખ્યાલને દૂર કરવું, એનું નામ મોક્ષ છે. દેટ્સ ઓલ. બીજું કોઈ મુક્તિ નામની વસ્તુ બીજી છે નહીં. યુ આર ઓલરેડી મુક્તા. આનંદ કરો, ખાઈ પીને મજા કરો. સો ઓલ ધીઝ વર્ડ્સ આર કન્વર્ટેડ ઇન્ટુ એ વન વર્ડ called moksha. That's all. Gantu anyat vibhinna desham cha bhavati gantavyam nahi yenaiva avyatiriktam yat tat tenaiva gamyate. એટલે ગંતુ ભાષ્યકાર વધારે જરા સમજાવી રહ્યા છે કે મોક્ષ ક્યાંય પ્રાપ્તિનો વિષય નથી. ગંતવ્યમ ગંતુ અન્યત વિભિન્ન દેશમ ચ ભવતિ. ગંતવ્યમ, વોટ ઇઝ ટુ બી રીચ્ડ, જે પ્રાપ્ત કરવાનું હોય. ગંતુ અન્યત, જે પ્રાપ્ત કરવાની વસ્તુ હોય ગંતા કરતાં અન્ય હોવું જ જોઈએ, તો જ એના માટે પ્રાપ્તિનો વિષય બને. વિભિન્ન દેશમ ચ ભવતી, અન્ય દેશમાં રહેલી હોય, અન્ય કાળે પણ ગણી શકાય. અને માટે હંમેશા જે પણ વસ્તુ તમારે પ્રાપ્ત કરવીની હોય એ અન્ય દેશમાં અન્ય કાળમાં રહેલી હોય, એટલું તો નક્કી. અને માટે એટલે ઇટ ઇઝ ડિફરન્ટ ફ્રોમ ધ રીચર. ગંતા જે છે રીચર, ગોઅર, ટ્રાવેલર, એના કરતાં જુદું જ હોય. અને મેં તમને એમના પર ઉદાહરણ આપ્યું રિટાયરમેન્ટનું. એ કાળમાં અન્ય. એટલે વાસ્તવમાં તમે આ વહેલા મુક્ત બની ગયા, પરંતુ તમારે પેન્શન જોઈએ છે ખરું ભાઈ, તો પછી તમે એક કામ કરો, પેન્શન તમારું શરૂ થાય ત્યાં સુધી તમે અકબંધ રહો, એ ખાતરી રાખો. બહાર નીકળો તો પાછા એક જ પીસમાં પાછા આવો, એ ખાસ જુઓ. આપણા સ્વામીજી કહે છે કે વાસ્તવમાં યુ મેક શ્યોર દેટ યુ કમ બેક ઇન વન પીસ. જ્યાં જવું હોય ત્યાં જાઓ. ભારતની અંદર તો વાસ્તવમાં
એટલે સ્વામી વી હંમેશા ઉદાહરણ આપે આવું કે કોઈ પણ ઘર એવું બાકી નહીં હોય કે જેનામાં એકાદ ફેમિલી મેમ્બરનું તો હાડકાના ભાગ્યા હોય, બહાર જાય એટલે આવે પાછળ ત્યારે ફ્રેક્ચર સાથે આવે, કંઈક અથડાઈને આવે, કૂટાઈને આવે, એક્સિડન્ટ થઈને આવે, એટલે માણસ બિચારો. એટલે તમારે જો તમારું પેન્શન ખાવાની ઈચ્છા હોય, તમે વહેલા રિટાયર થઈ ગયા, પેન્શન 65માં વર્ષે મળવાનું હોય, તો વાસ્તવમાં અંકલ સેમ જે આપે, you make sure that you will be alive till 65. એટલે જે હોય મને ખબર નથી 65માં વર્ષે મળે કે જે મળે. એટલે anyway, so you have to wait in time. In short, you have to wait in time. Wait it out in time. એટલે તો પછી પેન્શન શું થયું? આપ્ય બની ગયું, કાળમાં વ્યવધાન. હવે ઇન ટાઈમ, બરાબર. એવી ને એવી રીતે કોઈ વસ્તુ દેશમાં, જેમ મેં તમને હમણાં ન્યૂ જર્સીનું ઉદાહરણ આપ્યું, આવી રીતે કંઈ પણ કેલિફોર્નિયા જવું હોય મારે, તો ભાઈ એ દેશમાં અન્ય છે, મારે આઈ વિલ હેવ ટુ વેઇટ ઇન ટાઈમ ટીલ આઈ રીચર અને ધ ડેસ્ટિનેશન, ગંતવ્ય, બંને એકબીજાથી જુદા. એનીવે, એટલે આ રીતે વાસ્તવમાં આ આપ્ય વસ્તુ આ પ્રકારની હોય, દેશમાં વિભિન્ન અથવા કાળમાં વિભિન્ન. જે તો પછી એ જગ્યાએ પહોંચો તમે, અથવા એ કાળે એ કાળને તમે પ્રાપ્ત કરો, મતલબ એ સમયને તમે, એ સમય જ્યારે આવે ત્યારે તમને પ્રાપ્ત થાય. નહીં એનૈવ યદ વ્યતિરિક્તમ, યેનૈવ યદ વ્યતિરિક્તમ તત્ તેન ગમ્યતે યદ યેન અવ્યતિરિક્તમ. જુઓ, યદ યેન અવ્યતિરિક્તમ એટલે શું? વિચ ઇઝ નોટ સેપરેટ ફ્રોમ ધ womb. એટલે જેનાથી ભિન્ન જ નથી. તત્ તેનૈવ ન ગમ્યતે, જે વાસ્તવમાં દેટ ઇઝ નોટ ગોઈંગ ટુ બી રીચ્ડ રાઈટ બાય દેટ પર્સન. એટલે જેનાથી ભિન્ન છે જ નહીં, એને વાસ્તવમાં એ પ્રાપ્ત કરવાનો વિષય દેશમાં કે કાળમાં રહેતો જ નથી. બ્રહ્મ ગંતવ્ય છે અને એ આત્માથી અવ્યતિરિક્ત છે, અને માટે એ જ મોક્ષ છે, અને માટે એ દ્રષ્ટિએ બ્રહ્મ કે આત્મા કે મોક્ષ પ્રાપ્તિનો વિષય રહેતો જ નથી. બાય નોલેજ વન ગેઇન. હા, એટલે એ તમે કહી શકો કે પ્રાપ્ત હોય ને છતાં તમે કહો ભાઈ મને પ્રાપ્ત નથી, હું એવું માનું છું, હું બ્રહ્મ છું, મને ખબર નથી, અથવા હું મોક્ષ સ્વરૂપ છું, મને ખબર નથી, અને માટે હું મોક્ષને પ્રાપ્તિનો વિષય માનું છું. એ તમારો પ્રશ્ન બરાબર છે. તો અજ્ઞાન છે, તમે કઈ સિદ્ધ કરો છો, તમે જ મોક્ષ સ્વરૂપ હોય ને છતાં તમે ના પાડે કરતો, તો પછી નોલેજ ઇઝ અ ઓનલી સોલ્યુશન. અને માટે અમે કહીએ છીએ કે ભાઈ કર્મથી મોક્ષ પ્રાપ્ત ન થાય, આપ્ય વસ્તુ નથી, એ જ્ઞાનનો વિષય છે. એ કહેવાનો મારો આશય છે. અને માટે અજ્ઞાનેન વ્યવહિતમ હોય, દેશમાં વ્યવહિત નહીં, દેશમાં અવે નથી, નોટ અવે ઇન ટાઈમ, નોટ અવે ઇન સ્પેસ, બટ અવે ઇન ઇગ્નોરન્સ. ઇટ ઇઝ અવે ઇન ઇગ્નોરન્સ. મોક્ષા ઇઝ અવે ઇન ઇગ્નોરન્સ. મોક્ષ જે છે અજ્ઞાનથી વ્યવહિત છે, દેશ કે કાળથી વ્યવહિત નથી. અને માટે કેવી રીતે પ્રાપ્ત થાય? જ્ઞાન એને ગમ્ય તે, અને માટે જ્ઞાનથી પ્રાપ્ત થાય છે. અને માટે અહીંયામાં કર્મ ક્યાં આવ્યું ભાઈ બતાવો? કર્મથી 4 પ્રકારના ફળ પ્રાપ્ત થાય, આપ્ય અને સંસ્કાર ને બધું. હવે એમાં ક્યાં કર્મ આવ્યું? અને માટે મોક્ષ ક્યારેય કર્મ કે ઉપાસનાથી પ્રાપ્ત ન કરી શકાય. તમે ઉદાહરણ ભલે આપ્યા અમને, પેલું કઠોપનિષદનું ઉદાહરણ આપ્યું, આ સુષુમ્ના નાડી દ્વારા જાય ને છેવટે અમૃતત્વ પ્રાપ્ત કરે, મોક્ષ પ્રાપ્ત કરે. વાસ્તવમાં એ તો બ્રહ્મલોક પ્રાપ્ત કરે છે, પણ બ્રહ્મલોક પ્રાપ્તિ કર્યા પછી એ પાછું એણે જાણવું પડે કે હું મોક્ષ સ્વરૂપ છું. આ તો જાણવું જ પડે પાછું, ત્યારે મુક્ત બને, જેને આપણે ક્રમ મુક્તિ કહ્યું. એટલે એ ભલે ને આપણા મુક્તિ ન જાણે ને બ્રહ્માજીના મુક્તિ જાણે, પણ આ તો જાણવું જ પડે કે તમે મુક્ત છો જ, અને બસ આટલું જાણવું પડે. અને એટલે સેલ્ફ ઇઝ નોટ અવે ફ્રોમ બ્રહ્મન. એ વસ્તુ વાસ્તવમાં હજારો શ્રુતિઓમાં કહેવામાં આવી છે, અને એ ભાષ્યકાર હવે બતાવશે કે અમે જે કહીએ છીએ કે આ વાસ્તવમાં આત્મા મુક્ત છે, કે આત્મા જ બ્રહ્મ છે અને એ મુક્ત જ છે, મોક્ષ જેનું સ્વરૂપ છે, એ વસ્તુ અમે તમને શ્રુતિઓ દ્વારા બતાવી છે. તમે શ્રુતિ લાવીને મને બતાવો છો, કઠોપનિષદને, મુંડકોપનિષદને બધું, અમે તમને શ્રુતિના વાક્યો બતાવીએ કે જેમાં આ વસ્તુ કહેવામાં આવેલી છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.